નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આવી ગયા છે આપણે નવો વિડીયો લઈ. પશુપાલક મિત્રો, અત્યારે ઘણા બધા પશુપાલકનો એવો પ્રશ્ન હોય છે કે હીટમાં નથી આવતી ને ગરમીમાં નથી આવતી. તો આજે આપણે દેશી નુસ્ખો લઈને આવી ગયા છીએ. તો પશુપાલક મિત્રો, આપણે ચણાનો જે ભૂસો આવે ને, ચણાનો ભૂકો અને ગોળ, આપણે ચણાનો ભૂકો આપણે 1.5 કિલો જેટલો લેવાનો છે. એમાં ઉમેરી દેવાનો છે 100 ગ્રામ ગોળ. આપણે 10 દિવસ ખવડાવવાનું છે. ચણાનો ભૂકો અને ગોળ મેં કીધું એમ 100 ગ્રામ નાખવાનો છે અને ચણાનો ભૂકો એ 1.5 કિલો નાખવાનો. આ 10 દિવસ આપણે ખવડાવવાનું છે. આનાથી શું ફાયદો થાય? એક તો આપણું પશુનું તંદુરસ્ત થાય, પશુનું વજન વધશે અને આમાંથી આ ખવડાવવાથી હીટમાં આવશે અને ગરમીમાં આવશે. અને બીજો પણ એક સરસ મજાનું ખાલી 5 રૂપિયાની વસ્તુ છે. પશુપાલક મિત્રો, આ 10 દિવસ ઉપયોગ કરવાનો. સાથે સાથે હું તમને કહું ને, આપણે જાયફળ આવે છે, આપણે જાયફળ બધા ઓળખતા જ હોય, આપણે ખીરમાં નાખતો હોય સ્વાદ માટે. તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. એક જાયફળ લેવાનું છે. તમારે 10 જાયફળ લઈ આવવાનું છે, ગમે દુકાનેથી મળી જાય, કરિયાણા સ્ટોરમાંથી. તો અમે કીધું એમ ચણાનો ભૂકો, 100 ગ્રામ ગોળ અને એક જાયફળ દરરોજ આપણે 10 દિવસ ખવડાવી દેવાનું છે. એટલે લગભગ મારા અંદાજે પૂરેપૂરું હીટમાં ન આવતું હોય તો પૂરેપૂરું હીટમાં આવશે. પછી આપણું પશુ છે એ દુબળું પાતળું હોય તો તંદુરસ્ત થાય. કેમ કે ચણાનો ભૂકો અને ગોળ, આનાથી આપણું પશુ એકદમ તંદુરસ્ત બનશે, વજન વધશે. એટલે આપણા પશુને મેં કીધું એમ વજન વધશે એટલે બધા ડૉક્ટરનો અભિપ્રાય એવો હોય છે કે વજન પૂરું થઈ જાય એટલે આપણું પશુ છે એ હીટમાં વધારે આવતું હોય. તો મેં કીધું એમ આપણા જે ચણાનો ભૂકો અને 100 ગ્રામ ગોળ અને સાથે લેવાનું છે એક જાયફળ, આ તમારે 10 દિવસ ઉપયોગ કરવાનો છે. આ ઉપયોગ કર્યા પછી મિત્રો 100% હીટમાં આવશે. અને મેં કીધું એમ આ 10 દિવસ તમારો ઉપયોગ કરવાનો છે. તો પશુપાલક મિત્રો, આવો જો તમે કોઈ પણ ઉપયોગ કર્યો હોય અને અવની બીજી કોઈ માહિતી હોય તો અમને કોમેન્ટ કરીને બતાવજો. અમે બીજા પશુપાલક સુધી શેર કરશું. પછી નવી મળવી નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.